એક વાર કહેવાય ગયું એટલે વેસાઈ ગયું. હા, એ સાબિત કરી દો. ઘણાના મફત કામ વતન કરેલા છે. એટલે વેદ વેસાય નહીં, વહેસાય. શું કરે? વહેસાય, વેચાય નહીં. કેમ કે ઋષિ મુનિના માહિતી છે. એવા બધું દ્રશ્ય જોયું નારદજી. નારદજી કે જો ફરતો ફરતો ગયા ગોદાવરી કાશી આ બધે ગયો, મને એમ થયું કે એને યમુના તટ પર જાઓ, નિત્ય હરિવાસ કરે છે યમુના તટ પર, તો એના મને દર્શન થશે. એટલે નારદજી ફરતા ફરતા કહે છે કે હું યમુના તટ પર આવ્યો, ત્યાં મેં કૌતૂહલ જોયું, એવું મેં દ્રશ્ય જોયું. તરત એક અવાજ આવ્યો, ભો ભો સાધુ ક્ષણોત્તિષ્ઠ મચ્ચિંતા વિનાશય. ભો ભો સાધુ ક્ષણોત્તિષ્ઠ. એવો અવાજ આવ્યો, હે સાધુ મહાત્મા, હે સંત, ઘડીક ઊભા રહો. સાધુનો ક્ષણ અને અન્નનો કણ બહુ કિંમતી છે. અહીં પ્રસાદ થાય કોઈ બગાડ ન કરતા. અન્ન છે એ પણ ભગવાનનું છે. સાધુનો ક્ષણ અને અન્નનો કણ બહુ કિંમતી છે. મારા ગુરુજી એમ કહે કે આપણે પડતું મેળવીને એક જણાને ભૂખ્યો રાખ્યો. આપણે હું કીધું એટલે કોઈથી અન્નનો બગાડ પણ ન કરો. એટલે આવા જો નારદજી કહે છે કે મેં જોયું એવું દ્રશ્ય કે મને કહે છે ઘડીક વાર ઊભા રહો. હું ધીરે ધીરે એની પાસે ગયો તો 4-5 સ્ત્રીઓ હતું વિણજો એ બહાર માગતી હતી. જે સ્ત્રી હતી ને અને 2 વૃદ્ધો એ સ્ત્રી પાસે સુતા હતા, ખોળામાં માથું નાખ્યું. હું પાસે ગયો, મેં કીધું આપ કોણ છો? ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો કે મને ન ઓળખી હું કોણ છું? હું ભક્તિ દેવી છું. અને આ જે છે ને મારા ખોળામાં સુતા ને એ મારા પુત્ર છે. જ્ઞાન અને વૈરાગ્ય બધે ફરી હું નાની હતી તે દક્ષિણમાં હું જન્મી છું. ક્યાં જન્મી? દક્ષિણમાં હું જન્મી. કર્ણાટક ગઈ ને થોડીક મોટી થઈ. કર્ણાટકમાં મોટી થઈ. ક્વચિત મહારાષ્ટ્રમાં આવી ને તો હું યુવાન થઈ. અને ગુજરાતમાં આવી એટલે હું જીર્ણ બની ગઈ. ગુજરાતમાં ભક્તિ જીર્ણ બની ગઈ. દક્ષિણ બાજુ જાઓ ને તો બહુ ભક્તિ છે. જે શાસ્ત્ર હોય ને એને માને, બીજા કોઈ ન માને. ચારપીઠના જગતગુરુ શંકરાચાર્ય છે આપણે કેટલા એ કહે ને એમાં લીટો હોય, એમાં સસોટ વાત હોય. એ કે એમાં ખોટું ન હોય, પણ આપણે એનું નહીં માનવું. શાસ્ત્ર પ્રમાણે વાત પૂછે જગતગુરુ. એટલે ભક્તિ દેવી કહે છે કે ગુજરાતમાં આવીને હું જીર્ણ થઈ ગઈ, ગૌડી થઈ ગઈ. હું ગૌડી થઈ ગઈ, હું યુવાન બની, મારા પુત્ર હતા એ વૃદ્ધ થઈ ગયા. ગુજરાતમાં આવી પણ ત્યાંથી ફરતી ફરતી યમુનાના તટ પર આવી ભગવાનનું સ્મરણ કર્યું. મને યુવાન પ્રાપ્ત થયું અને મારા જે પુત્ર છે આ જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ રહ્યા. એને જગાડો. તમે સંત મહાત્મા છો, કાક કરો. આ જાગતા નથી. કેમ કે જ્ઞાન વૈરાગ્ય નહીં જાગે તો ભક્તિ હૃદયમાં વાસ નહીં કરે. માટે જ્ઞાન વૈરાગ્યને જગાડો. ત્યારે નારદજી સંત હૃદય છે, કોઈનું દુઃખ ન જોઈ શકે નારદજી. જો નારદ જેવા ગુરુ મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. જેને જેને નારદજી મળ્યા ને 5 વર્ષના ધ્રુવજીને મળ્યા, નારદજી ગુરુ થયા, ભગવાન સાથે બેડો કરાવી દીધો. પ્રહલાદજીને નારદજી ગુરુ થયા, ભગવાન સાથે બેડો કરાવી દીધો. અરે વાલીઓ લૂંટારો હતો એટલે વાલ્મીકી બનાવી દીધો. વિચાર કરો, નારદ જેવા ગુરુ મળે તો. કેમ કે ગુરુ છે ને, એટલે ગુરુ કોઈ મનુષ્ય નથી, સ્વયં ભગવાન છે. શિષ્યને તારે છે. ગુરુ એટલે જ્ઞાન, રૂ એટલે પ્રકાશ. આપણે અંધકારમાં હોય ને અંધકારમાં લાવે ને એને સદગુરુ કહેવામાં આવે છે.
ગુરુ તારે છે. ગુરુ એને કહેવાય. ભક્ત અને ભગવાનનો મિલાપ કરી દે અને ગુરુજી નીકળી જાય આને ગુરુ કહેવામાં આવે છે. શિષ્યને તારી દે. બાકી તો મારે દાદાજી એમ કહે કે ગુરુનો નંગ પહેરવો હારો પણ નંગ ગુરુ ન બનાવે. એટલે હોય જાણી ગુરુ કહેવાય. એ તો નરકમાં જાય પણ આપણને લઈ જાય. એટલે આપણો ઉદ્ધાર કરે તો ગુરુ કહેવામાં આવે. એટલે નારદ જેવા જો સંત મળી જાય, ગુરુ મળી જાય, નારદ આ દુઃખ ન જોઈ શકે આ ભક્તિ દેવી. એટલે નારદજીએ કીધું